નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અનેક ઉત્સવો મનાવવામાં આવે છે, જેમાં મહત્વના ગણાતા મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે। આ મોન્સૂન ફેસ્ટિવલનું પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આગામી 17 ઓગસ્ટ સુધી ચાલશે। મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘ મલ્હાર આપવામાં આવ્યું છે, ત્યારે આ ફેસ્ટિવલની શરૂઆત વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અલગ અલગ 13 જેટલા રાજ્યોના 350થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું। વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેને પ્રવાસીઓએ મન ભરીને માણ્યા હતા। તો ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસે ને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું। ફેસ્ટિવલને માણવા આવેલા પ્રવાસીઓ વરસતા વરસાદમાં મોન્સૂન ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો। જોકે ધુમ્મસછાયા વાતાવરણ અને વરસતા વરસાદને કારણે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર લેન્ડ થઈ શકતા તેમની ગેરહાજરીમાં 2 કલાક વિલંબ થયો હતો અને કાર્યક્રમ વિલંબથી શરૂ થયો હતો। પ્રવાસીઓ ઉદ્ઘાટન પ્રસંગે રંગારંગ કાર્યક્રમ જોઈ પ્રભાવિત બન્યા હતા, ખૂબ આનંદ માણ્યો હતો। સ્થાનિક વેપારીઓએ આ ફેસ્ટિવલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેન કહી તેમનો આભાર પણ માન્યો હતો। તો આવો જાણીએ મંત્રી સાહેબ મોડુભાઈ બેરા શું કહેવા માંગે છે અને ત્યાંના પ્રવાસીઓ કે જેને આ કાર્યક્રમ માણવા માટે સાપુતારા આવ્યા છે એ પ્રવાસીઓ શું કહેવા માંગે છે એ પણ આગળ જાણીએ। રિપોર્ટર સુશીલ પવાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ડાંગથી। મારું નામ અંકિતા પટેલ છે, હું વલસાડથી આવી છું। આ મોન્સૂન ફેસ્ટિવલ જોવા માટે હું પહેલી વાર અહીંયા આવી છું અને મને ખૂબ જ સરસ લાગી રહ્યું છે। ઘણી બધી એક્ટિવિટી છે, ઘણા બધા લોકો એને નિહાળવા આવી રહ્યા છે અને મોસમ પણ મોન્સૂનને લગતું છે, એટલે મોન્સૂન ફેસ્ટિવલ સાપુતારાનું નામ જે આપ્યું છે એ એકદમ બિલકુલ સરસ છે અને એને લગતું જ છે અને એટમોસ્ફિયર પણ એટલું સરસ છે કે લોકો એનો ફૂલ એન્જોય કરી રહ્યા છે અને ભરપૂર આનંદ માણી રહ્યા છે। આજે મોન્સૂન ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજના દિવસે હમણાં જ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ખૂબ મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ જે આવ્યા છે એની વચ્ચે જે કાર્યક્રમના માધ્યમથી અહીંયા આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલનો શુભારંભ થયો છે। આજથી શરૂ કરીને આવતી 17 ઓગસ્ટ સુધી એટલે 21 દિવસનું આ મોન્સૂન ફેસ્ટિવલ છે। એમાં આ વખતે એક ભારત શ્રેષ્ઠ ભારત એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જે રીતે વાત કરે છે એ આપણી સંસ્કૃતિ એક ભાષા ભલે અલગ અલગ રાજ્યોના કલાકારો છે એને પોતાના અલગ અલગ પ્રસ્તુતિ કરવામાં આવી છે। આપણે આ વખતના કાર્યક્રમમાં મેઘ મલ્હાર પર્વમાં આપણા ગુજરાતના જે નામાંકિત કલાકારો છે એને પણ આ વખતે આખા ફેસ્ટિવલમાં શનિ રવિ અને રજાના દિવસોમાં એને બોલાવવાના છે। તો ખૂબ સારા સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે અહીંયા કુદરતી રીતે સાપુતારા જે સૌથી ઊંચું હિલ છે ત્યાં અને પૂરા ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ એક આકર્ષકનું કેન્દ્ર છે। ગુજરાત જે વાહન વ્યવહાર વિભાગ છે એસટી નિગમ એ અને પ્રવાસન વિભાગે સ્પેશિયલ અમદાવાદથી વોલ્વો બસની પણ અહીંયા સુધી આવવા માટેની વ્યવસ્થા કરી છે। કનેક્ટિવિટી માટે સુરતથી અન્ય જગ્યાએથી અહીંયા આવી શકાય એના માટે વંદે ભારત ટ્રેનથી લઈ અને બસોથી લઈ સંપૂર્ણ સુવિધાઓ છે। ત્યારે આ મેઘ મલ્હાર પર્વમાં બધા જ આવે અને આ વર્ષા ઋતુમાં મેઘ મલ્હાર પર્વની અહીંયા મોજ માણે એવી બધાને મારી અપીલ છે। આજનો કાર્યક્રમમાં ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ હમણાં જ પૂર્ણ કરવામાં આવ્યો છે અને અહીંયા બોટિંગથી લઈ અલગ અલગ જે એક્ટિવિટી છે એનો પણ આવનારા પ્રવાસીઓ લાભ લેશે